ભાવનગર એસઓજી ટીમે ગાંજાના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન સહિત કુલ 22,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। ભાવનગર શહેરની SOG ટીમને બાતમી મળી હતી કે મોતીબાગ ટાઉનહોલ નજીક કેટલાક શખ્સો ગાંજાનું છૂટક વેચાણ કરી રહ્યા છે। બાતમીના આધારે ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન ત્યાં બેઠેલા 2 શખ્સોએ પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓ વિજય રણજીતભાઈ જાદવ, મુકેશ કાવાભાઈ બારૈયાને ઝડપી પાડ્યા। પોલીસ તપાસ દરમિયાન તેમની પાસે રહેલી થેલીમાંથી અંદાજે 401 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે ખારગેટ વિસ્તારમાંથી ગાંજો લાવી અહીં છૂટક વેચાણ કરવામાં આવતો હતો। આ સમગ્ર મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ હિરેન ચૌહાણ, ભાવનગર।